પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. તો ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 2 આહારના ઘટકો, વિડીયો ભાગ નંબર 2. તો અગાઉ આપણે ભાગ નંબર 1 જોઈ ગયા. તેમાં આહારના ઘટકોની પ્રસ્તાવના, આ સિવાય પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 અને 2.1માં કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, તેમજ સ્ટાર્ચનું પરીક્ષણ, પ્રોટીન માટેનું પરીક્ષણ અને ચરબી માટેનું પરીક્ષણ જોયું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું 2.2. વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, કે જે જુદા જુદા પ્રકારના પોષક દ્રવ્યો હોય છે તો એ બધા આપણા શરીરમાં શું કાર્ય કરે છે તે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું કાર્બોદિત પદાર્થો. હવે કાર્બોદિત પદાર્થો એટલે કે અનાજયુક્ત પદાર્થો, બરાબર. અનાજ અથવા તો ધાન્યવાળા પદાર્થો, તેને આપણે કહીશું કાર્બોદિત. તો એ શું કરે છે, તો આ પદાર્થો મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. અને ચરબી જે છે કે તૈલી પદાર્થો, તો એ પણ આપણા શરીરને શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત કરે છે. હવે વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે સમાન જથ્થાના જે કાર્બોદિતની સરખામણી જે છે એના કરતાં જે ચરબી છે, બરાબર, એમાંથી આપણને વધુ ઉર્જા મળે છે. એટલે કે બંનેમાં ચરબીની ઉર્જા વધુ હોય છે. તો આમ આપણે કહી શકીએ કે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ખાસ યાદ રાખવી કે ઉર્જા આપવાવાળા ખોરાક કોને કહેવામાં આવે છે, તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. હવે કાર્બોદિતના કેટલાક સ્ત્રોતો છે, જેવા કે ધાન્યોમાં ઘઉં, ચોખા, બાજરો, મકાઈ, બરાબર. પછી ફળોમાં શેરડી, પપૈયું, તરબૂચ અને કેરી. આ સિવાય જે કંદમૂળ છે એટલે કે શક્કરિયા, બટાકા, તો આ બધામાંથી કાર્બોદિત મળે છે, બરાબર. આ કાર્બોદિત એક પ્રકારનું પોષક ઘટક છે, પોષક તત્વ છે, બરાબર. એ ખાસ યાદ રાખવું. હવે જુઓ કે ચરબીના સ્ત્રોતો કયા છે, તો ચરબીના સ્ત્રોતો 2 છે. કેટલા છે એમ પૂછાય તો કેટલા છે, તો વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત, તો 2 આવશે. તો જે આ જે છે તે વનસ્પતિજન્ય સ્ત્રોત છે, એટલે કે વનસ્પતિમાંથી મળે છે. આ જે તેલ છે તે તલ, બદામ, સોયાબીન તેલ, નળિયેરનું તેલ, સરસવનું તેલ, સૂર્યમુખીનું તેલ અને મગફળીનું તેલ. તો આ બધા તેલ જે છે તે વનસ્પતિજન્ય સ્ત્રોત છે. પણ તેમાંથી શું મળે છે, બરાબર, તો ચરબી બને છે. પછી પ્રાણીજન્ય સ્ત્રોત, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીજન્ય સ્ત્રોત થશે. કયા, તો પ્રાણીઓમાંથી મળતા સ્ત્રોતો પ્રાણીજન્ય સ્ત્રોત, એટલે કે ઘી, દૂધ, માખણ, માંસ, માછલી અને મલાઈ વગેરે જેવા ઉદાહરણો જે છે તે પ્રાણીજન્ય સ્ત્રોત. પણ શેના, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે ચરબીના સ્ત્રોતો છે આ બધા. હવે આપણે જોઈશું કે પ્રોટીનના સ્ત્રોતો કયા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રોટીનના સ્ત્રોતો, તો જે કઠોળ જે છે, બરાબર, તો એ બધા પ્રોટીનના સ્ત્રોતો છે, બરાબર. એ વનસ્પતિજન્ય સ્ત્રોત કહેવાય. કઠોળ જે છે એ વનસ્પતિમાંથી મળે એટલે વનસ્પતિજન્ય સ્ત્રોત. તો વનસ્પતિજન્ય સ્ત્રોતવાળા કઠોળ જો કહીએ અને એમાંથી પ્રોટીન મળતું હોય તો એ છે ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન અને વટાણા, બરાબર. તો આ બધા પ્રોટીનના ઉદાહરણો છે. આ ઉપરાંત જો પ્રાણીજન્ય સ્ત્રોત કહીએ વિદ્યાર્થી મિત્રો, તો તેમાં દૂધ, માંસ, માછલી, ઈંડા અને પનીર, તો આ બધા પ્રાણીજન્ય સ્ત્રોત છે. પણ શેના, તો પ્રોટીન મળે છે આ બધામાંથી, બરાબર. માછલી છે, પનીર છે, ઈંડા છે, માંસ છે, દૂધ છે, તો પ્રોટીન મળે છે. હવે પ્રોટીન એ આપણા શરીરમાં કઈ રીતે લાભદાયક છે, બરાબર. તો પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે, શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે. તો આ ઉપરથી આપણે કહીએ કે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે. એટલે કે શરીરની વૃદ્ધિ કરે કોણ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે પ્રોટીન આવશે. શરીરવર્ધક ખોરાક કોણ છે, તો પ્રોટીન છે.
હવે આપણે વાત કરીશું વિટામિનોની, કે વિટામિનો શું છે, કેટલા પ્રકારના હોય છે, બરાબર. દરેક વિટામિન અલગ અલગ છે, એનું કાર્ય શું છે એક એક વિટામિન દીઠ. તો વિટામિન શું કરે છે આપણા શરીરને? તો એ રોગો થવા દેતું નથી, રોગો સામે રક્ષણ આપે છે વિદ્યાર્થી મિત્રો, તે યાદ રાખવું. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આપણી આંખો છે, પછી આપણા દાંત છે, પેઢા છે, પછી આપણા શરીરના હાડકાઓને જે રોગો ના થાય, બરાબર, નબળા ના પડી જાય, એના માટે વિટામિનો જરૂરી છે. તો આવી રીતે વિટામિનો ઘણા પ્રકારના હોય છે અને એમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી. આ સિવાય પણ વિટામિન ઈ અને વિટામિન કે પણ આવે છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારના વિટામિનો હોય છે, તે યાદ રાખવું. તે રોગો થવા દેતું નથી, રોગો સામે રક્ષણ આપે છે. પછી વિટામિનોના નામ મેં તમને કીધા કે એ, બી, સી, ડી અને ઈ. આ ઉપરાંત કે પણ છે, વિટામિન કે. પણ આમાં એક વિટામિન જે છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ છે, તે યાદ રાખવું. એ છે વિટામિન બી. વિટામિન બીના કેટલા ભાગો છે, બરાબર, એટલે એને આપણે કહીશું કે વિટામિન બી કોમ્પ્લેક્સ, બરાબર, કોમ્પ્લેક્સ કહીશું, વિટામિન બી કોમ્પ્લેક્સ. કેમ વિટામિન બી કોમ્પ્લેક્સ? કેમ કે એના ભાગો છે, કયા કયા? તો વિટામિન બી 1, પછી વિટામિન બી 2, વિટામિન બી 3, પછી વિટામિન બી 4, વિટામિન બી 5, વિટામિન બી 6 અને આના પછી વિટામિન બી 12 આવશે, બરાબર. તો 1 થી 6 વિટામિન અને બીજું 12, એમ કરીને આવી રીતે 7 જે છે તે વિટામિન બીના ભાગ પડે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકશું કે તેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહીશું વિદ્યાર્થી મિત્રો. હવે આ અલગ અલગ વિટામિનો તો મેં તમને કીધા, બરાબર, પણ એ શું કાર્ય કરે છે તે પણ યાદ રાખવું જરૂરી છે, બરાબર. તો તે ખબર હોવી જોઈએ કે જુઓ કે વિટામિન એ શેના માટે જરૂરી છે? તો આંખો અને ત્વચા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આપણી આંખોની દૃષ્ટિ સારી રહે, તેમજ ત્વચા જે છે તે કરમાઈ ના જાય, બરાબર, બગડી ના જાય, એના માટે વિટામિન એ જરૂરી છે. હવે વિટામિન એ માટે શું ખાવું જોઈએ તમારે? તો આ સ્ત્રોતો એના છે, બરાબર. શું શું ખાવું જોઈએ વિટામિન એ? એટલે કે આપણી આંખોને ત્વચા સારી રહે તો દૂધ, માછલીનું તેલ, પપૈયું, ગાજર, કેરી જેવા ફળો ખાવા જોઈએ, બરાબર. હવે આપણે જોઈશું વિટામિન બી વિદ્યાર્થી મિત્રો. તો વિટામિન બી બુકમાં નથી, પણ તમારે યાદ રાખવું જરૂરી છે કે વિટામિન બી આપણા શરીરને કેવી રીતે મદદરૂપ છે, તેના સ્ત્રોતો કયા કયા છે, શું ખાઈએ તો વિટામિન બી મળે, અને વિટામિન બી ખાવાથી આપણા શરીરમાં શું થાય છે, ફેરફાર આવે છે. તો વિટામિન બી જે છે તો એનાથી વિદ્યાર્થી મિત્રો ચેતાતંત્ર અને પાચન તંત્રના કાર્યમાં મદદરૂપ થાય છે, બરાબર. એટલે કે જે આપણું મગજ છે, મગજની અંદર કોષો આવેલા હોય, ચેતાકોષો, બરાબર, એનું બનેલું આખું ચેતાતંત્ર. તો ચેતાતંત્ર અને પાચન તંત્રના, જે આપણે શરીરમાં આવેલું હોય પાચન તંત્ર, એના કાર્યમાં મદદરૂપ થાય છે, બરાબર. એટલે વિટામિન બી પણ ખાસ જરૂરી છે. તો વિટામિન બીના સ્ત્રોતો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો એ તમારે યાદ રાખવા જરૂરી છે કે વિટામિન બી આપણને છે તે ખાસ કરીને કાર્બોદિત પદાર્થોમાંથી મળે છે, એટલે કે ઘઉં, ચોખા, આ ઉપરાંત જે યકૃત છે, એટલે કે માછલીનું માંસ કહીશું આપણે, તો એ પણ વિટામિન બી માટે જરૂરી છે. આ ખોરાક ખાવો જોઈએ વિટામિન બી માટે. હવે આપણે જોઈશું વિટામિન સી. તો એ આપણા શરીરમાં કેવી રીતે લાભદાયક છે વિદ્યાર્થી મિત્રો? તો તે રોગો સામે રક્ષણ આપે છે, બરાબર, રોગો સામે લડત આપે છે, તે રોગો થવા દેતું નથી. તો એ વિટામિન સી માટે આપણે શું ખાવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સ્ત્રોત છે, જુઓ અહીંયા, બરાબર, કે લીલા મરચાં, અને આ ઉપરાંત ખાટા જે ફળો છે તે વિટામિન સી માટે આવશે બધા, જેવા કે નારંગી, મોસંબી, બરાબર, પછી ટામેટાં, લીંબુ, આમળા, જામફળ. તો આ બધા વિટામિન સીના સ્ત્રોતો છે. એટલે કે આ બધું ખાઈએ તો વિટામિન સી મળે, એટલે રોગો થાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો વિટામિન ડીની વાત કરીશું આપણે, કે વિટામિન ડી કઈ રીતે મદદરૂપ છે. તો વિટામિન ડી એ આપણા હાડકાં અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરને મદદરૂપ થાય છે. એટલે કે જે આપણા હાડકાં છે અને આપણા દાંત એ મજબૂત રહે, એના માટે વિટામિન ડી લેવું જોઈએ. અને વિટામિન ડી માટે શું ખાવું જોઈએ?
તો વિદ્યાર્થી મિત્રો વિટામિન ડી માટે માછલી, ઈંડા, દૂધ, માખણ અને યકૃત એટલે કે માછલીનું માંસ એ ખાવું જોઈએ કે જેથી આપણા હાડકાં અને દાંત નબળા ના પડી જાય. બરાબર, કેલ્શિયમનો પૂરતો સ્ત્રોત મળી રહે. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજ ક્ષારો વિશે વાત કરીશું કે ખનિજ ક્ષારો શું છે. તો ખનિજ ક્ષારોના નામ કેટલા છે? તો તમારે એ ખાસ યાદ રાખવું કે 4 નામ છે ખનિજ ક્ષારોના. એક આયોડિન, બરાબર, બીજું ફોસ્ફરસ, ત્રીજું આયરન અને ચોથું કેલ્શિયમના સ્ત્રોત. બરાબર, તો આ 4 નામ છે ખનિજ ક્ષાર. તો એ ખાસ યાદ રાખવા. એક્ઝામમાં પૂછાય કે ખનિજ ક્ષારના 4 નામ આપો, તો તમને ખબર હોવી જોઈએ કે આયોડિન, ફોસ્ફરસ, આયરન અને કેલ્શિયમ આ 4 નામ ખનિજ ક્ષારના છે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા છે. બરાબર, શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર જે છે તે આવશ્યક છે. વિવિધ ક્ષારોના કેટલાક સ્ત્રોત આપણે આકૃતિમાં અહીંયા જોઈશું. બરાબર, કે આ ખનિજ ક્ષારો 4 પ્રકારના છે. તો એ શું શું ખાઈએ તો આ ખનિજ ક્ષારો આપણને મળી રહે તે આપણે આગળ જોઈશું. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં 1 થી વધુ પોષક દ્રવ્યો હોય છે, 1 કરતાં વધુ પોષક દ્રવ્યો હોય વિદ્યાર્થી મિત્રો. પછી કે કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. એટલે કે 2 પોષક દ્રવ્ય હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં કોઈ પણ એક પોષક દ્રવ્યની માત્રા વધારે હોય છે. હવે આપણે જોઈએ કે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. હવે ચોખા જે છે તો એ તો શું છે? ધાન્ય છે, અનાજ છે. તો એ આપણે શેમાં વધારે હોય? તો કાર્બોદિત પદાર્થ કહેવાય. જે ધાન્યો છે, અનાજ છે, તેને આપણે કાર્બોદિત કહીશું. બરાબર, તો આ ચોખામાં શું હોય? તો કાર્બોદિતની માત્રા વધારે હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક પ્રશ્ન બને વિદ્યાર્થી મિત્રો કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે, એટલે કે ચોખામાં કાર્બોદિતનું પ્રમાણ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બોદિત લેવું હોય શરીર માટે તો ચોખા ખાવા જોઈએ. આ ઉપરાંત પોષક દ્રવ્ય ઉપરાંત પણ આપણા શરીરને પાચક રેસાને પાણીની પણ આવશ્યકતા હોય છે. હવે આપણે જોઈશું કે પાચક રેસાનું બીજું નામ શું છે. બરાબર, તો પાચક રેસાનું બીજું નામ છે વૃક્ષાંશ. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષાંશ કહીશું. બરાબર, વૃક્ષાંશ આપણા ખોરાકમાં વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. આપણને ક્યાંથી મળે છે? તો એ વનસ્પતિ ઉત્પાદનોમાંથી મળે છે. વૃક્ષાંશ આપણને ક્યાંથી મળે? એટલે કે પાચક રેસા આપણે લેવા હોય આપણા શરીરમાં તો શું શું ખાવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. એ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી વિદ્યાર્થી મિત્રો, પણ આપણા ભોજનમાં આવશ્યક છે. બરાબર, તે ખાસ યાદ રાખવું. અને એ વનસ્પતિમાંથી મળે છે, જેવા કે અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી. હવે આ રેસાઓ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અપાચિત ખોરાકને, જે પાચેલો ખોરાક ના હોય, આપણા શરીરમાં પાચન થયેલું ના હોય તેવો ખોરાક એટલે કે અપાચિત ખોરાક, તો એવા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાંથી બહાર કાઢવો એટલે કે મળ ત્યાગ કરવું હોય તો એના માટે આપણે પાચક રેસા તથા પાણીવાળો ખોરાક ખાવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે જે ખનિજ ક્ષારો છે તેના આપણે ઉદાહરણ જોઈએ, એટલે કે 4 ખનિજ ક્ષારો છે. બરાબર, તો એક એક કરીને ખનિજ ક્ષારોના સ્ત્રોત કયા કયા છે? તો આપણે આયોડિનની ઉણપ હોય તો આપણે આ ખોરાક ખાવો જોઈએ, તો તેથી આપણને આયોડિન મળી રહે. તો કયા કયા છે? તો મીઠું, પછી કરચલો, પછી આદુ, પાલક અને માછલી. તો આ બધામાંથી આપણને આયોડિન મળે છે. આ ઉપરાંત ફોસ્ફરસ ક્યાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કાર્બોદિત પદાર્થમાંથી ફોસ્ફરસ મળે છે, જેવા કે ઘઉં, ચોખા, કેળા. તો આ બધા ફોસ્ફરસના સ્ત્રોતો છે. પછી આયરન ક્યાંથી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો માછલીનું માંસ એટલે કે યકૃત, સફરજન, પાલક, જમરૂખ. તો આ બધા આયરનના સ્ત્રોતો છે. આ ઉપરાંત કેલ્શિયમ તો જો દૂધમાંથી કેલ્શિયમ મળે. બરાબર, તેના સિવાય ઈંડામાંથી પણ કેલ્શિયમ મળે છે. તો એ બધા કેલ્શિયમના સ્ત્રોતો થયા વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો પાણી આપણને આપણા શરીરને કેવી રીતે મદદરૂપ છે? તો તે પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત જે નકામા પદાર્થો જે છે
બરાબર, પોષક દ્રવ્યનું શોષણ કરવામાં અને નકામા પદાર્થોને મૂત્ર અથવા પરસેવાના શરીરમાં બહાર કાઢવા માટે. પછી પાણી કયા કયા સ્વરૂપમાં હોય વિદ્યાર્થી મિત્રો? તો પ્રવાહી સ્વરૂપમાં હોય, જેમ કે પાણી, દૂધ અને ચા. બરાબર, આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 3 જોઈએ તો તેમાં એવું છે કે એક ટામેટું અથવા તો લીંબુ એટલે કે તાજા ફળો જો આપણે કાપીએ, બરાબર, તો આપણે ખાવા માટે આપણે કાપીએ છીએ, બરાબર, તો આપણા હાથ ભીના થાય છે કે નથી થતા? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ભીના થાય છે, પણ એનું શું કારણ છે? તો એ તાજા હોય છે એટલા માટે, એટલે તેમાં પાણી સંગ્રહાયેલું હોય છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 3 એ છે કે આપણે કોઈ પણ જે તાજા ફળો જે છે તે આપણે કાપીએ, છૂલીએ અથવા તો પીસીએ, બરાબર, ત્યારે હાથ ભીના થાય છે. ઉદાહરણ તરીકે ટામેટું અને લીંબુ. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવ્યું એને લગતા કેટલાક પ્રશ્નો છે. આ 4 પ્રશ્નો તમારે હોમવર્કમાં છે. પ્રણામ.